આપણે જોયું કે જ્યારે બે વિદ્યુતભારો હોય છે ત્યારે એકબીજા પર વિદ્યુત બળ કઈ રીતે લગાડે છે, પરંતુ જ્યારે બે કરતાં વધારે વિદ્યુતભાર હોય છે ત્યારે એ વિદ્યુતભારો એકબીજા પર કઈ રીતે બળ લગાડે છે તેનો અભ્યાસ કરવા માટે એક નવો મુદ્દો થઈ ગયો કે સંપાતપણાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. બટ સંપાતપણાનો સિદ્ધાંત કાંઈ છે નહીં. સિમ્પલ છે કે કોઈ એક વ્યક્તિ છે એને તમે મારો છો તો એ માર ખાય છે, સ્વાભાવિક છે, માર ખાવાનો છે, તમે મારો છો એટલે. હવે બીજા 3 જણા તમે ભેગા થઈને મારો તો એ કેટલા માર ખાશે? તો કે ત્રણેયના ભેગા સરવાળો કરી દઈએ એટલા માર ખાશે. ત્રણેય જેટલા ઢીકા મારે છે, લાત મારે છે, એ જેટલા માર મારે છે, કોઈ એક વ્યક્તિને એક જણો માર મારે છે, ધારો કે આપણે સિમ્પલ ઉદાહરણથી સમજીએ. કોઈ આ એ ભાઈ છે, એને કોઈ આ એ છે, એને કોઈ મોટો બી મારે છે, બી એને મારે છે તો એ માર ખાશે, સ્વાભાવિક છે. હવે બીજો સી પણ કોઈ આવે છે, એ પણ મારે છે, અને બીજો ડી એના પગ નીચે છે, એ પણ એને મારે છે, સી પણ મારે છે અને બી પણ મારે છે. તો એ કેટલા માર ખાશે ટોટલ? તો કે આ ત્રણેયનો સરવાળો કરીએ, ત્રણેય ટોટલ કુલ કેટલો માર મારે છે એટલા માર એ વ્યક્તિ ખાશે, જે એ વ્યક્તિ છે. તો એ સંપાતપણાનો સિદ્ધાંત થઈ ગયો, ફટાકથી સમજાય. એટલે સંપાતપણાનો સિદ્ધાંત એવો કાંઈ નથી, મતલબ કે એવો કાંઈ અઘરો નથી. આ ફટાકથી આની જેમ સમજાય એમ છે કે કોઈ એક વિદ્યુતભાર પર જ્યારે બળ લાગે છે, જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળ લાગે છે, આપણે એનું વિધાન સમજી લઈએ. કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે વિદ્યુતભાર વડે બળ લાગે છે, એક કરતાં વધારે વિદ્યુતભાર વડે બળ લાગે છે, ત્યારે તેના પર લાગતું પરિણામી બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળને કોઈની ગુલામી ન હોય. મતલબ કે એ પોતે કેટલું લાગે છે, એ પોતાનું વિદ્યુતભાર પોતે લગાડે છે એ બળ, પછી બીજો એ પોતે એકલો કેટલા પર લગાડે છે, એનું સ્વતંત્ર દરેક વિદ્યુતભાર વડે લાગતા એ દરેકનું પોતાનું બળ કેટલું લગાડે છે, એ દરેક બળ એટલે કે સ્વતંત્ર દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળ. એ બધા બળ સદિશ રાશિ છે, તો બળનું સિમ્પલ દળની જેમ સરવાળો નહીં કરી શકીએ. તો કે દરેક વિદ્યુતભાર વડે જે બળ લાગે છે તેનો સદિશ સરવાળો, સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. પૂરું થઈ ગયું. આ સંપાતપણાનો સિદ્ધાંત તમને આવડતો હતો, ખાલી ખબર નહોતી કે હું વાક્ય રચના થોડીક અઘરી કરી નાખે એટલે આવડી જાય. કોઈ આપણી પાસે આ Q1 વિદ્યુતભાર છે, આપણી પાસે અહીંયા Q2 વિદ્યુતભાર છે, અને અહીંયા ક્યાંય આપણો Q3 વિદ્યુતભાર, ક્યાંય પણ લઈ લઈએ આ Q3. તો હવે આ વિધાનમાં ખાલી એક વસ્તુ સમજવા જેવી છે કે આ Q1 પર લાગતું બળ, કોઈ એક વિદ્યુતભાર પર જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભાર વડે બળ લાગે છે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ, એટલે કે આ વિદ્યુતભાર પર Q1 અને Q2 અને Q3 વડે બળ લાગે છે. તો Q1 પર લાગતું પરિણામી બળ એ આ બંને બળ Q2 લીધે અને Q3 ને લાગતી બળના સદિશ સરવાળા જેટલું હોય છે. પણ આનો મિનિંગ આપણે એવો કહી છે કે Q2 જે Q1 પર બળ લગાડે છે, આ બધા ધન ધારીએ આપણે તો આ દિશામાં બળ લાગે. Q2 જે Q1 પર બળ લગાડે છે અને આપણે Q1 કહીએ. ઓ માય ગોડ, આ Q2 જે Q1 પર બળ લગાડે છે તેની અસર આ અન્ય કોઈ વિદ્યુતભારની હાજરી હોવાથી, Q3 ની હાજરી હોવાથી Q1 પર Q2 ને લીધે જે બળ લાગે છે તેમાં કોઈ જ અસર થતી નથી. મૂળ આ સંપાતપણાનો સિદ્ધાંત આપણને આ તો આવડે તમને, પણ એ સમજાવે છે કે અન્ય વિદ્યુતભાર હાજર છે આ Q1 એ Q2 પર બળ લગાડે છે, તો કદાચ આ Q3 હાજર હોત કે ન હોત, તો Q3 જો હાજર ન હોત અને Q2 જે Q1 પર બળ લગાડવાનો હતો
એ Q3 ની હાજરીમાં પણ QT એટલું જ બળ લગાડશે. બે વિદ્યુતભારો જ્યારે પરિણામી બળ એક વિદ્યુતભારને લીધે અન્ય વિદ્યુતભાર પર બળ લાગે છે અને કોઈ ત્રીજો વિદ્યુતભારની હાજરી હોય તો એ આ બળમાં કાંઈ જ અસર થતી નથી. સંપાતપણાનો સિદ્ધાંત આપણને એવું શીખવાડે છે કે આ Q2 તો એને જેટલું બળ લગાડવાનું હતું એટલું જ લગાડશે. એને આ Q3 હાજર છે કે હાજર નથી કોઈ જ ફરક પડશે નહીં. સિમિલરલી Q3 એ Q1 પર જ્યારે Q2 હોય કે ન હોય જે બળ લગાડશે એ જ બળ Q2 ની હાજરીમાં પણ Q3 એટલું જ લગાડશે. એને Q2 ની હાજરીની કોઈ જ અસર થતી નથી. હવે આપણે એક રેફરન્સ ફ્રેમની સરખામણીમાં માનો કે આપણે આનો સ્થાન સદિશ R1 લઈએ, R2 લઈએ, Q2 છે તો આનો સ્થાન સદિશ આપણે લઈએ R1 અને આનો સ્થાન સદિશ લેવો પડશે આપણે R3. આપણો આ રેફરન્સની સરખામણીમાં ઉદ્ગમ બિંદુ આને આપણે લઈએ O ને ઉદ્ગમ બિંદુ કહીએ તો R1, R2, R3 અને આપણો આ Q2 અહીંયા છે Q1. હવે જો આપણે Q2 ને લીધે Q1 પર બળ લાગતું જોઈએ, હવે આપણે જોઈએ છે કે Q1 પર લાગતું પરિણામી બળ જોઈએ છે. Q1 પર લાગતું ઓ માય ગોડ લીલા કલરની માખીને બળ લગાડવું લાગે Q1 પર લાગતું પરિણામી બળ એ શું હશે? તો Q1 પર લાગતું પરિણામી બળ કોણ કોણ લગાડશે? અત્યારે Q1 પર હાજર Q2 ને Q3 છે. આપણે ધક્કો મારીએ તો Q1 કે તમારી કંઈ ફરક ન પડે, કારણ કે વિદ્યુતભાર જ વિદ્યુતભાર પર બળ લગાડી શકીએ આપણે તટસ્થ હોય વિદ્યુતભારની દ્રષ્ટિએ. જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન હોય. Q1 પર લાગતું પરિણામી બળ શું હશે? સંપાતપણાનો નિયમ શું કહે છે? Q2 ને લીધે લાગતું બળ અને Q3 ને લીધે લાગતું બળ, એ બંને બળનો સદિશ સરવાળો કરો. સરસ. તો Q1 પર લાગતું પરિણામી બળ આપણે F1 કહીએ, પરિણામી બળ F1. તો એ સદિશ સરવાળો તો આપણે સદિશ સ્વરૂપે લખવું પડે. એક તો Q2 ને લીધે Q1 પર લાગતું બળ, Q1 પર લાગતું બળ પણ કોને લીધે? Q2 ને લીધે F12 વત્તા Q3 ને લીધે Q1 પર લાગતું બળ તો કે F1 પણ કોને લીધે? Q3 ને લીધે. આ બંને બળનો સદિશ સરવાળો કરો તો આપણે આ સંપાતપણાનો સિદ્ધાંત પૂરો થઈ જાય અહીંયા. એટલે આગળ આપણે સમજ્યું છે પણ પૂરું થઈ ગયું. અહીંયા તમને આગળ આવડે છે બધું. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધું જ આવડે છે કે F12 લખવું છે. એનો મતલબ કે 2 ને લીધે Q1 પર લાગતું બળ તો પેલા 2 થી આપણે એનો સ્થાન સદિશ દોરવો પડે. 2 ને લીધે 2 થી બળ લાગે છે તો 2 ને લીધે એનો સ્થાન સદિશ આ દિશામાં હશે, કારણ કે આને આપણે કહીશું R1 પણ કોની સાપેક્ષમાં? 2 ની સાપેક્ષમાં. સિમિલરલી 3 ની સાપેક્ષમાં આનો સ્થાન સદિશ આ રીતે બનશે. હવે સદિશ સીધો નથી બનતો, એનું તો સોલ્યુશન કેમ કરવું? તમે ધારી લો કે આ સીધો છે. આ શું છે? 3 ની સાપેક્ષમાં, આ તો R2 R3 હતો. 3 ની સાપેક્ષમાં 1 નો તો કે R1 પણ કોની સાપેક્ષમાં? 3 ની સાપેક્ષમાં સ્થાન સદિશ. આ બંનેના સ્થાન સદિશો મળી ગયા એટલે અંતર મળી ગયું સદિશની સ્વરૂપમાં. અને આપણે અહીંયા Q1 તમને ખબર છે કે આ Q1 છે. હવે બધા સદિશો ધન લીધા છે મેં, Q2, Q1, Q3. તો Q2 એ કઈ દિશામાં બળ લગાડશે? R12 ની દિશામાં, ધન દિશામાં. Q2 આ દિશામાં બળ લગાડશે. આ કયું હશે? F21. Q3 કઈ દિશામાં બળ લગાડશે? ઉપર તરફ. Q3 આ દિશામાં બળ લગાડશે. કેટલું? તો કે F1 પણ કોના લીધે? F1 પણ કોના લીધે? 3 ના લીધે F13. હવે તમને ખબર છે કે બે બળ લાગતા હોય તો એનું પરિણામી બળ એ સદિશ સરવાળો કરવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમને ખબર છે કે બંને બળને પૂંછથી પૂંછ જોડો. તો જો આ બંને બળ અહીંયા પૂંછથી પૂંછ જોડેલા છે. પછી આ બંને બળને સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ કરી ધારી અને એક કાલ્પનિક સમાંતર બાજુ ચતુષ્કોણ રચો. કાલ્પનિક સમાંતર બાજુ ચતુષ્કોણ રચો. પછી બંનેને પૂંછથી પૂંછ જોડેલા છે, તેને પૂંછથી પૂંછ જોડેલા છે, તેને પૂંછથી પૂંછથી અન્ય એક વિકર્ણ દોરો. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ દોરો. આ વિકર્ણ એ પરિણામી બળ આપશે. તો પરિણામી બળ આ બંને બળનો સદિશનો પરિણામી બળ તો F1 છે. તો વિકર્ણ આપણને F1 આપશે. હવે આમાં આપણને F12, 13 બધું જ ખબર છે. F12 લખવું હોય તો સદિશ સ્વરૂપે
F12 તમને ખબર છે F12 બરાબર F12 શું છે એ પણ આપણે લખી દઈએ Q2 ને લીધે Q પર લાગતું બળ Q2 ને લીધે Q1 પર લાગતું બળ ને લખવામાં સાહેબને પડતું બળ કારણ કે અડધો અડધો હવે સાહેબ લખે છે આપણે લખીશું Q2 ને લીધે કોના પર બળ લાગે છે F1 પર તો કે એને F1 કોને લીધે Q2 પર એ શું લખીશું કે Q2 અથવા Q1 Q2 મેં તમને અગાઉ કીધું હતું એમ 1 2 છે તો અહીંયા આપણે શું લખવાનું સદિશનું મૂલ્ય R12 નું મૂલ્ય R12 નું મૂલ્ય એનો ઘન અને અહીંયા સ્થાન સદિશ આવશે R12 કે સિમિલરલી હવે Q3 પણ બળ લગાડે છે Q3 ને લીધે Q1 પર લાગતું બળ Q3 ને લીધે Q1 પર લાગતું બળ એ પણ તમને ખબર છે એક તો Q1 પર બળ લાગે છે એટલે કે F1 પણ કોને લીધે આ F1 કોને લીધે 3 ને લીધે F13 બરાબર શું લખીએ કે Q1 Q3 છેદમાં R13 એના મૂલ્યની 3 ઘાત અને અહીંયા સ્થાન સદિશ જો અહીંયા હું 3 ઘાત દર્શાવું છું તો અહીંયા મારે વર્ગ કરવો પડશે એકમ સદિશ દર્શાવું છું તો અહીંયા પણ મારે મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા 2 ઘાત લખવી પડશે અને હું એકમ સદિશ દર્શાવું છું R13 ની દિશાનો એકમ સદિશ એટલે આ સદિશ આ દિશાનો અને 12 ની દિશાનો એટલે આ સદિશ આ કેપ છે કેરેટ અથવા કેપ હવે આપણી પાસે બંને સદિશ મળી ગયા છે તો સિમ્પલ સરવાળો કરી દઈએ F1 બરાબર F12 ને F13 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ એ તમને ખબર છે હું શું કરું છું બધું લખવાની જરૂર નથી તો આપણને મળશે F1 બરાબર તમારે પ્રશ્નનો જવાબ પૂછાય તો લખવાનું છે તમારે કેવું લખવાનું છે કે F12 અને F13 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકતા બેનનું નામ નથી આપણે ખાલી મૂકતા તો શું મળશે F1 બરાબર F12 ની કિંમત મૂકી દઈએ કે Q1 Q2 છેદમાં R12 એનું મૂલ્ય જો મૂલ્ય લખું તો હું R12 લખું અથવા R12 નો સ્ક્વેર માનાકમાં ન લખું નામ લખું તો પણ ચાલે અને અહીંયા આપણો છે સદિશ R12 એકમ સદિશ વત્તા કે Q1 Q3 છેદમાં R13 એનો સ્ક્વેર અને એની સાથે R13 નો એકમ સદિશ આ વધતો છે તમને ચોખ્ખું દેખાય હવે આમાંથી ઘણું બધું સામાન્ય નીકળી જાય વિદ્યાર્થી મિત્રો કાઢવું હોય તો ન કાઢવું હોય તો કોઈ પ્રશ્ન નથી એક તો F1 બરાબર આપણે સામાન્ય કાઢી લખીએ તો F1 બરાબર સદિશ F1 બરાબર કે Q1 બધામાં સામાન્ય છે કે Q1 બીજું કાંઈ સામાન્ય નથી બીજું શું સામાન્ય મળે છે કાંઈ જ નહીં તો આપણે એ લખી દઈએ Q2 છેદમાં R12 અહીંયા R12 કેપ છેદમાં R12 સ્ક્વેર વત્તા Q3 R13 કેપ છેદમાં R13 નો સ્ક્વેર કે Q1 સામાન્ય લઈએ તો આપણે આવું લખી શકીએ હવે આ તો 2 વિદ્યુતભાર હતા મોર દેન 2 વિદ્યુતભાર ઘણા બધા 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય તો શું કરવું આપણે 2 કરતાં વધારે વિદ્યુતભારનું પણ એક બુકમાં આપેલું છે એક્ઝામ્પલ એ જ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરી લઈએ તમને આવડી જશે બહુ હોશિયાર બાળકો છો તમે જ્યારે 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય તો શું કરશું ધારો કે અહીંયા આપણો આ Q1 છે આ છે આપણો Q1 હવે અહીંયા એણે Q5 લીધો ક્યાંક છે પછી અહીંયા ક્યાંક એણે Q2 લીધો છે અહીંયા Q4 છે અને અહીંયા ક્યાંક Q3 છે આવું બધું છે તો હવે આ Q1 પર આ બિંદુ Q1 છે આપણું તમને સમજી જાજો હમણાં લખવા અમારે ચેક કરવી પડશે એટલે હું કાઢી નાખું આ છે આપણું Q1 પર Q2 ને લીધે Q5 કેમ બળ લગાડશે
આપણે થોડુંક વાયરને વ્યવસ્થિત ગોઠવી દઈએ. હવે Q5 અહીંયા છે તો અહીંયાથી બળ આ દિશામાં લગાડશે. આ એનો એક Q5 ને લીધે Q1નો સ્થાન સદિશ અને આ દિશામાં Q5 લગાડશે. Q4 કંઈક આ દિશામાં લગાડશે. Q4 અહીંયા છે આમ, તો Q4 આમ કંઈક લગાડશે. Q2 અહીંયા છે તો Q2 કેમ લગાડશે? Q2 ને જેમ લગાડવું એમ લગાડે, એમ ન કહે કોઈ. તો Q2 આ અહીંયા છે, આ Q1 પર આ દિશામાં બળ લગાડશે. ઓહો હો, અહીંયાથી આ દિશામાં Q2 લગાડશે અને Q3 અહીંયા છે તો અહીંયાથી આ દિશામાં એટલે અહીંયા ક્યાંક લગાડશે Q3. Q1 પર એટલા બધા બળ લાગે છે. હવે એ બળનો આપણે સદિશ સરવાળો, ઓહો, આ શું છે? F12 F14 F15 અને F13 આ બધા બળનો સદિશ સરવાળો કરવો છે તો આપણે શું કરીએ? તો કોઈ પણ બે બળનો સરવાળો કરતા જઈએ એટલે ફટાફટ આવડવા માંડે. કોઈ પણ બે લઈએ, એવું નથી કે પહેલા આ બે લેવા કે પહેલા આ બે લેવા. જો આ બંને બળનો સદિશ સરવાળો કરીશ તો શું મળશે મને? તો કે આ બંને બળને સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ બનાવો અને આનું પરિણામી બળ આ દિશામાં હશે. આ થઈ ગયું પરિણામી બળ. હવે આ બેને હટી ગયા, એને બદલે હું આ એક જ બળ રાખું છું. હવે આપણી પાસે હજી કેટલા બળ છે? હજી આ બે બળ લાગે છે. તો આને અને આને આપણે જોઈએ. પહેલાં આ જે બળ લાગે છે આને અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો. તો હવે આ બે બળ તો હટી ગયા, F12 ને 14. આનું પરિણામી બળ આ છે એટલે હું આને હમણાં કાઢી નાખું છું, દૂર કરી દઉં છું. તમને ખબર છે શું થયું છે? એનું પરિણામી બળ આપણને મળી ગયું, આ છે. હવે આ અને આ બંનેને કારણે પરિણામી બળ અહીંયા ક્યાંક લાગશે. તો આ પરિણામી બળ પણ આપણને મળી ગયું. તો હવે આ બંને પણ હટી ગયા કારણ કે આ બંને ભેગા થઈને એટલું જ બળ લગાડે છે આ દિશામાં. તો આને પણ કાઢી નાખું છું હમણાં. હવે આપણી પાસે આકૃતિ કેવી મળશે? હવે કેટલા બળ વધ્યા હજી આપણી પાસે? એક આ બળ અને એક Q3 બળ, બે બળ છે. હવે એ બે બળને પરિણામે કેવું બળ લાગશે? તો કે એને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ એક રચો અને સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ બનાવો. એ વિકર્ણને હવે હું ગ્રીન માર્કરથી બનાવું છું, સોરી બ્લેક માર્કરથી, કારણ કે બધાનું પરિણામી બળ મળે છે. તો એ વિકર્ણને હું બ્લેક માર્કરથી દોરું છું. બ્લેક માર્કરની પણ ઇંક પૂરી થઈ ગઈ છે તો બ્લેક માર્કર પણ અત્યારે ઓક્સિજન ઉપર છે. તમે સમજી જાઓ કે આ બ્લેક માર્કરથી જે સદિશ દોરેલો છે તે આપણને પરિણામી બળ આપે છે, બધાનું પરિણામી બળ. આ જીવે છે, સરસ. લ્યો બીજી બ્લેક માર્કર જીવે છે. આ બળ શું આપશે? આ બધાનું પરિણામી બળ. આગળનું પરિણામી બળ ચેક કરતા ગયા તો Q1 પર, હવે હું Q1 લખી દઉં. Q1 પર પરિણામી બળ આ દિશામાં લાગે છે. Q1 આપણે Q1 પર લાગતું બળ F1 કહીએ કુલ, તો પરિણામી બળ આ દિશામાં લાગે છે. બીજા બધા બળોનો આપણે સદિશ સરવાળો કરીએ તો, એટલે બુકમાં જે આપણી ફિગર છે એમાં તો ઘણા બધા બળ આમ દર્શાવેલા છે, પણ એમાં કોઈ પણ બેને તમે લેતા જાઓ અને પછી બે બળને એનો સ્થાન આપેલું, બે બળને સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુની જેમ રાખી અને એનું પરિણામી મેળવો. પછી એ બંને બળ હટી જાય કારણ કે એ પરિણામી ધ્યાનમાં લેવાનું થાય. એના પછી અન્યને એક પરિણામી ચેક કરો. કોઈ પણ બળને કરશો તમે આ જ દિશામાં મળશે. એટલે તમે જે દિશામાં દોરો એની ઉપર આધાર રાખે. તમે Q2 અહીંયા ક્યાંક લેતા હોય તો કંઈક પરિણામી બળ આ સાઈડમાં આવે. પરિણામી બળ આ ચારેય બળ Q2 Q5 Q4 3 5 4 અને 2 આ ચારેય બળને કારણે Q1 પર જેટલું બળ લાગે છે એનું પરિણામી બળ આ દિશામાં હશે. તો આવા કિસ્સામાં લખવું હોય તો આપણે શું લખી શકીએ? પરિણામી બળ. આ તો આપણે આકૃતિ જોઈ લીધી કે પરિણામી બળ એ સદિશ સ્વરૂપે મળે છે અને બે સદિશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આપણે કરીએ છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દઈ. સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી સદિશોના સરવાળા એ જોઈ લેજો, વધારે ખ્યાલ આવશે. હવે આપણે આ તો આને આપણે આને આકૃતિ સ્વરૂપે, સોરી આ તો આકૃતિ સ્વરૂપે દર્શાવી દીધું ભૌમિતિક રીતે. હવે એને આપણે મૂલ્ય આની જેમ કે Q1ના સ્વરૂપમાં લખવું હોય તો કે Q1 પર લાગતું બળ જો F1 હોય તો F1 એ શું થશે? જે થવું એ થાય F1 ને. એવું ના થાય ને. એક તો કોના લીધે F1 પર બળ લાગે છે? એક તો F21, સોરી F12, 21 નહીં, 2 ને લીધે 1 પર લાગતું બળ લાગે છે. કોના પર? F પર. કોના લીધે? 2 ને લીધે 1 પર.
પછી 2 ને લીધે લાગે છે, પછી કોના લીધે લાગે છે 3 ને લીધે F1 3, પછી કોના લીધે લાગે છે F1 4, હજુ કોના લીધે લાગે છે F1 5, હજુ કોના લીધે લાગે છે નથી કોઈ વિદ્યુતભાઈ, પૂરું F1 5. હવે આ બધાનો સદિશ સરવાળો કરવો છે. તમને આ બધાના મૂલ્યોની ખબર છે. F1 બરાબર આપણે લખી શકીએ સદિશ F1 બરાબર F12 બરાબર શું લખી શકીએ કે Q1 Q2, અહીંયા હું માનાંક લખું, આપણે સદિશ A નું મૂલ્ય લખવું હોય, સદિશ A નું મૂલ્ય તો આપણે આમ લખી શકીએ સદિશ A, અથવા બીજી કઈ રીતે લખી શકીએ ખાલી A. તો અહીંયા હું R12, અહીંયા શું આવશે સદિશ 1 2, તો R12 નું મૂલ્ય, તો કે R12 એનું મૂલ્ય એનો વર્ગ અને દિશા R12 કેરેટ વત્તા તમને આવડે છે હવે ફૂલ સ્પીડમાં Q1 Q3 R13 સ્ક્વેર R13 માય ગોડ R13 કેરેટ વત્તા K Q1 Q4 R14 સ્ક્વેર એની સાથે R14 કેરેટ વત્તા K Q1 Q5 R15 સ્ક્વેર R15, ઓ માય ગોડ R15 કેરેટ. આમાં તો R15 ને FG5 ને એવું બધું આવે છે, ગાડીઓ નામ આવવા માંડ્યા, બાળકો ખુશ થઈ ગયા, સરસ. હજુ F1 પરિણામી બળ F1 ને આપણે લખી શકીએ F1 બરાબર, આમાંથી કાંઈ સામાન્ય નીકળે છે કે Q1 કે Q1 કે Q1 કે Q1 બધામાં સામાન્ય છે, તો આપણે લખી શકીએ કે Q1, તો અહીંયા કાઉન્સમાં શું વધશે Q2 R12 કેપ છેદમાં R12 સ્ક્વેર વત્તા Q3 R13 કેપ છેદમાં R13 સ્ક્વેર વત્તા Q4 કે Q1 હટી ગયું તો શું વધે Q4 વધે, પછી R14 કેપ છેદમાં R14 સ્ક્વેર વત્તા આમાંથી કે Q1 હટી ગયું Q5 R15 કેપ છેદમાં R15 નો સ્ક્વેર. બાળકો ખુશ થઈ ગયા, R15 આવું આપણે લખી શકીએ. હવે આ તો આપણે આ સામાન્ય આપણે લખી દીધું, પણ હવે સામાન્ય સ્વરૂપ હોય તો ધારો કે n વિદ્યુત ભારો હોય તો શું લખી શકીએ 4 ને બદલે, તો હજી વત્તા 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 ક્યાં સુધી છે વત્તા Qn R1n કેપ છેદમાં R1n નો વર્ગ. ઘણા બધા જેટલા વિદ્યુત ભારો એટલા 6 7 8 9 10 અપ ટુ જેટલા હોય એટલા. હવે આને આપણે સરસ સ્વરૂપમાં લખવું હોય તો કે F1 બરાબર શું લખી શકીએ, k ની જગ્યાએ તમે 1/4πε0 પણ લખી શકીએ આપણે. તો અહીંયા k ની જગ્યાએ આવું પણ લખી શકીએ, માનો કે કોઈને k નથી લખવું તો આ પણ સરસ લાગે Q1/k ની જગ્યાએ 4πε0, કારણ કે અત્યારે આપણે હવા ધારેલ છે બે વિદ્યુત ભારો વચ્ચે, તો અહીંયા પણ k ની જગ્યાએ હું લખું Q1/4πε0. હવે અહીંયા શું લખી શકીએ આપણે આ બધાનો સરવાળો Q2 Q3 Q4, તો અહીંયા આપણે એક ઘણા વર્ષોથી આપણે ભણતા આવીએ છીએ કે અહીંયા આપણે I બરાબર 1 થી નહીં લખીએ ને, 2 થી લઈને n સુધી. ક્યાં તો કે QI, માનો કે Q2 જોઈએ છે ખાલી બે વિદ્યુત ભારોનું, તો આપણે શું લખીશું, એક તો Q2 ખાલી એક જ વિદ્યુત ભાર છે તો I ની જગ્યાએ Q2 સ્ટાર્ટ કરી દઈશું, પછી હજી R1I કેપ છેદમાં R1I સ્ક્વેર. I બરાબર 2 થી લઈને n સુધી, માનો કે I બરાબર 3 મૂકીએ તો I બરાબર આપણે ટોટલ 3 વિદ્યુત ભારો છે, તો n બરાબર શું થશે 3, તો એક તો k I પહેલાં 2 મૂકીશું k, આ તો હશે જ, આની સાથે અહીંયા ખાલી આનું જ આપણે લખીએ છીએ કે અહીંયા કાઉન્સમાં Q2 R12 છેદમાં R12 નો સ્ક્વેર વત્તા I બરાબર 2, પછી n બરાબર 3 છે તો 2 પછી શું આવશે 3, 2 થી લઈને જેટલા અહીંયા n સુધી હોય ત્યાં સુધી, પછી 2 નું લખાઈ ગયું Q3 R13 આ આવશે છેદમાં R13 નો સ્ક્વેર. I બરાબર 5 હોય તો
n બરાબર 5 સોરી I બરાબર ને n બરાબર 5 વિદ્યુત ભારોને લીધે 2 થી લઈને 5 ટોટલ, તો કે આ 2 3 પછી 4 નું લખવાનું કે Q4 I14 R14 એની કેપ અને R14 નો સ્ક્વેર વત્તા Q5 R15 ની કેપ છેદમાં R15 નો સ્ક્વેર વત્તા FG5 નો સ્ક્વેર FG5 કેપ એવું બધું નહીં આવે, ખાલી R15 સુધી બરાબર હતું. FG તો પછી આપણું વધારાનું થઈ ગયું, યામાહાની ગાડીનું નામ છે. 6 હોય તો પછી અહીંયા આગળ જતું જશે, અહીંયા જેટલું સુધી હોય એટલું તમે I નું મૂલ્ય n નું મૂલ્ય નક્કી કરો ત્યાં સુધી આગળ વધવાનું થશે. તો આ થઈ ગયો આપણો સંપાતપણાનો સિદ્ધાંત. કે એમાં મહત્વનું એ જ યાદ રાખવાનું છે કે સંપાતપણાનો સિદ્ધાંત એમાં એક તો જેટલા પણ બળ હોય એ દરેક બળને દરેક વિદ્યુત જેટલા પણ વિદ્યુત ભારો હોય એ દરેક વિદ્યુત ભારો જે Q1 પર બળ લાગતું હોય એ બધા બળનો સદિશ સરવાળો કરો તો Q1 પર લાગતું પરિણામી બળ મળશે. બટ મહત્વની વસ્તુ એ છે કે Q2 પર લાગતું બળ એ Q3 ને લીધે અહીંયા આપણે સરસ નોંધ કરીએ. સંપાતપણાના સિદ્ધાંતની શોર્ટકટ એટલે બીજી એક વસ્તુ ખાસ, કોઈ એક માનો કે Q1 Q2 ને Q3 છે એ જ સંદર્ભમાં, તો Q2 ને લીધે Q1 પર લાગતું બળ Q2 ને લીધે Q1 પર લાગતું બળ એ Q3 ની હાજરીથી ચલિત થતું નથી અથવા કાંઈ ચેન્જ બદલાતું હાજરીથી કાંઈ જ ફેર અથવા કાંઈ જ ભેદભાવ અનુભવતું નથી. મૂળ વસ્તુ સંપાતપણામાં આ કહેવા માગે છે કે Q1 ને આ માનો કે Q2 કંઈક બળ લગાડતું હતું આ દિશામાં, તો Q1 પર Q2 ને લીધે લાગતું બળ એ Q3 Q5 કે Q4 એની હાજરીને લીધે એને કોઈ જ ફરક પડતો નથી. એ Q2 ને લીધે F1 પર લાગતું બળ F12 એવું કહે છે, Q1 પર લાગતું બળ સોરી F1 પર નહીં Q1 પર લાગતું બળ F1 એવું કહે છે I don't care, મને કોઈ જ ફરક પડતો નથી. એટલે બધા બળ એમ કહે છે મને પણ કોઈ ફરક પડતો નથી, તમે હો કે ન હો. Q2 ને લીધે જે બળ લાગે છે એ આ બધા વિદ્યુત ભારોને એમ કહે છે તમારી હાજરી છે કે નથી મને કોઈ જ ફરક પડતો નથી. સિમિલરલી Q5 ને લીધે જે બળ લાગશે એ પણ એમ કહે છે Q3 Q4 અને Q2 ને તમારી હાજરી છે I don't care, મને કોઈ જ ફરક પડતો નથી. મૂળ વસ્તુ આપણને આ કહેવા માંગે છે સંપાતપણાનો સિદ્ધાંત. તો અહીંયા આપણો આ સંપાતપણાનો સિદ્ધાંત પૂરો થાય છે. હવે આપણે થોડાક ન્યુમેરિકલ સોલ્વ કરીએ તો ઘણો બધો આઈડિયા આવશે કે કુલમનો નિયમ ખરેખર આપણને શું સૂચવે છે. ખરેખર આપણને કુલમના નિયમનો આ તો આપણે થિયરી થઈ ગઈ બધાને આવડી જાય, પણ હવે એના એક્ઝામ્પલ પણ જોવા પડે ને તો આપણને આઈડિયા આવે કે કુલમનો નિયમ એ ખરેખર કઈ રીતે આપણને ઉપયોગી છે.